अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। બંધને આંખની હાથે લેવા દેવા નથી। સમાધિ એ જ્ઞાન દર્શનનો વિષય છે, આંખનો વિષય નથી। સાચી સમાધિ ને આંખ ખુલ્લી હોય કે બંધ હોય કોઈ લેવા દેવા। માનેલી સમાધિ માટે આંખ બંધ કરવી પડે। કઈ સમાધિ? માનેલી સમાધિ એ સાચી સમાધિ નથી। માનેલી સમાધિ આંખો બંધ કરે, ધીમે ધીમે આ ઇન્દ્રિયોનું જ્ઞાન શાંત થઈ જાય, દેહ શાંત થઈ જાય, એટલે પછી સમાધિ રહે। થોડા સમય માટે મન પણ શાંત થઈ જાય, વિચારો બંધ થઈ જાય, એટલે સમાધિ લાગે। વળી પાછો જાગ્રત અવસ્થામાં આવે, આંખ ખોલે એટલે પાછો ઉપાધિ ચાલુ। એટલે એ સમાધિ શું કરવાની? એટલે એવી સમાધિ હોવી જોઈએ કે જે ઉગાડી આંખે પણ આપણા જ્ઞાન દર્શનના ઉપયોગથી મન વચન કાયાથી મુક્ત રહી શકીએ, મન વચન કાયાની અવસ્થાઓથી મુક્ત રહી શકીએ, મન વચન કાયાના ભોગોટાથી મુક્ત રહી શકીએ। કઈ રીતે? કુદરતી રસોઈમાં। તો પછી એ ઉગાડી આંખે સમાધિ છે, એના માટે આંખો બંધ કરવાની જરૂર નથી। ટૂંકમાં આંખે સબ્જેક્ટ નથી એનો, ચાલુ રાખવું બંધ આવે કોઈ ફેર નથી પડતો, કારણ કે આંખથી જોવાનું નથી, પછી જ્ઞાન દર્શનથી જોવાનું છે, દ્રષ્ટિથી। સમજાય છે? મોક્ષ અને શાંતિ સાથે એકબીજાની સાથે કેટલો સંબંધ છે? કોઈ લેવા દેવા નથી। શાંતિ એ પ્રકૃતિની વસ્તુ છે, મોક્ષ એ આત્માની વસ્તુ છે। શાંતિ હોય એટલે કે આત્માની અનુભૂતિ થાય એવું જરૂરી નથી। તમે સચ્ચિદાનંદ કહો છો એટલે એ શાંતિ નથી ને? સચ્ચિદાનંદ તો આનંદ શબ્દ વાપર્યો મેં, શાંતિ શબ્દ ક્યાં વાપર્યો? એટલે અનુભવમાં નથી ને, એટલે એક આમ કંઈક રિલેટ કરવા માટે કે આપણે કંઈક કહીએ ને કે તમે આ શાંતિ થોડા સમય માટે સારું લાગે। આનંદ શબ્દ શું આવે? આનંદ। આનંદ એટલે ઇન્દ્રિય જ્ઞાનનો આનંદ નહીં, ભૌતિક વસ્તુનો આનંદ નહીં, મન વચન કાયાથી મુક્તતા। સમજાય છે? મન વચન કાયાથી મુક્ત રહીએ એનો આનંદ, મન વચન કાયાની અવસ્થાનો આનંદ નહીં, અથવા મન વચન કાયા દ્વારા પ્રાપ્ત થતો આનંદ। સમજાય છે? આનંદ જે કહો છો એટલે 100%માંથી 1% લોકોને બી નહીં થયો હશે તો પછી એ આપણે ટકાઉ કમ માપીએ। આપણે માપવા દઈએ તો આપણું ટકું થઈ જાય। આપણે માપવાનું નહીં, આપણે આપણું જોવાનું, બીજાનું જોવાનું જ નહીં। દુબલે કાજી સારે ગાવ કી ફિકર આપણે શું કરવા દે? આપણે તો કઈ છૂટવાનું, શું કરવાનું? પછી જેને જે કરવું હોય તે કરે। હે આપણું કરવાનું, પછી બીજાને હેલ્પ કરવી તો થાય। હા, એટલે આ જગતની અંદર ઘણા બધા લોકો અમને એવું કહે છે કે સ્વામીજી તમે શિષ્ય કેમ નથી બનાવતા, કે ફોલોવર્સ કેમ, ડિસાઇપલ એન્ડ ફોલોવર્સ કેમ નથી બનાવતા, એવું મને પૂછે છે। તો મેં કીધું સમાધિનો જીવ ઉપાધિમાં નાખવાની ક્યાં જરૂર છે? ના સમજાય? આ પરિવાર વાળાને 4-5 વ્યક્તિઓ હાથે પણ કેવી ઉપાધિઓ છે એ લોકોને ખબર છે। પછી હું 4000 વગાડું તો શું થાય? સમાધિ રહે કે ઉપાધિ રહે? માટે રામે એક પણ શિષ્ય બનાવ્યો નતો, કૃષ્ણે એક પણ શિષ્ય બનાવ્યો નતો, અને મહાવીરે પણ એક પણ શિષ્ય બનાવ્યો નતો। સમજાય છે? મુક્ત પુરુષો શિષ્ય ના બનાવે, માર્ગદર્શક હોય, ગાઈડ હોય, એ બોજો ના લે, જવાબદારી ના લે તમારી, મુક્ત રહે અને બધાને મુક્ત, એ પોતે મુક્ત રહે અને બધાને મુક્ત રાખે, કોઈને બાંધે નહીં। હું બધાને કહું કે આ વિજ્ઞાન કુદરતનું છે, મારું નથી, હું તો ખાલી પ્રેઝન્ટ કરું છું અનુભવથી। તમારે અનુભવ કરવો હોય તો આ વિજ્ઞાનને ફોલો કરજો,
ના કરવું હોય તો ના કરજો. અવિજ્ઞાનને માનવું હોય તો એ કુદરતનું છે, ના માનવું હોય તો એ કુદરતનું છે. મારું કઈ છે? મારા મન વચન કાયને કોઈએ ફોલો કરવાના, મારી કોઈ આજ્ઞા, મારી કોઈ રિચ્યુઅલ્સ નથી. સનાતન સત્યના સિદ્ધાંતો છે, એની દ્રષ્ટિ છે એ હું તમને આપું છું. ને સનાતન સિદ્ધાંતો એટલે કુદરતનો કાનૂન, મારો કાનૂન મેં બનાવેલો પણ નહીં. ને માનવું હોય તોય તમારી મરજી, ના માનવું હોય તોય તમારી મરજી. અમને કઈ લેવા દેવા. આ તો એક વૈદ હતો, નાડી વૈદ આવે ને ગામડામાં, એક નાડી વૈદ હતો. તે નાડી વૈદ ગામડામાં વૈદ પણ કરતો હતો. એક કાકા 50 વર્ષે પહેલી વખત બીમાર પડ્યા તો વૈદ પાસે ગયા. ગામમાં વૈદ હતા એટલે વૈદે નાડી તપાસીને કીધું કે તમારે આ પડીકી લેવાની અને આટલી ચરી બાળવાની. એટલે પેલા કીધું સારું, તો કે અઠવાડિયામાં મટી જશે. એટલે પેલા એ તો ઘેર ગયો, પડીકી લીધી પણ ચરી પાડી નહીં. એટલે રોગ મટ્યો, પાછો આવ્યો અઠવાડિયા પછી. પેલા એ ફેરથી જોયું કે આ રોગ તો મટવો જોઈએ, પણ એને કઈ ભૂલ કરી લાગે છે. પણ ચલો આપણે ફેરથી ટ્રાય કરી. તો ફેરથી દવા આપીને ફેરથી ચરી પાડવાનું. પેલો દવા લે પણ ચરી ના પાડે. ફેરથી ત્રીજી વખત પાછો આવ્યો ડોક્ટર. પેલો વૈદ કે છે કઈક તો ગડબડ છે, આવું બનવું જોઈએ. એટલે વૈદ્ય ત્રીજી વખત દવા આપીને ત્રીજી વખત ચરી પાડવાનું કીધું. તે દવા આપી પછી 1-2 દિવસ પછી એ એના ઘર પાસેથી પસાર થયો. ગામડાઓમાં તો ઘર ખુલ્લા હોય. તે પેલા કાકા ને કીધેલું કે તમારે મરચા ખાવાના નહીં. અને કાકા તો જમવા બેઠા હતા અને વૈદ ત્યાંથી પસાર થતો હતો. એને આમ જોયું કે કાકા શું કરે છે. તે કાકા કચક 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 મરચું ખાતા હતા. આ જોઈને વૈદને એટેક આવી ગયો. બોલતા નથી ના સમજે. એટલે હું વૈદ જેવો કાચો હું વૈદ જેવો કાચો નથી. તમારે વિજ્ઞાનને ફોલો કરવું હોય તો તમારી મરજી, ના કરવું હોય તો તમારી મરજી. મને એટેક બેટેક આવે નહીં. આવું છે બધાને. એટલે મુક્ત પુરુષો હળવા હોય હંમેશા. તમામ મુક્ત પુરુષો હળવા હોય. સ્વામીજી, દાદાએ જે જવાબદારી લીધી હોય એવી વાત કરે છે કે અમારું જ્ઞાન લીધું હોય તો કઈક 14 કે એવા જન્મ કે છે એટલા સુધીમાં મોક્ષ થઈ જ જાય. તો એ શું? એ તો ખાલી એન્કરેજમેન્ટ માટે છે. એવો કોઈ કુદરતનો નિયમ નથી. તમને એન્કરેજમેન્ટ જ્ઞાન લાગે ને કે ભાઈ દાદા હું તમને મળ્યો 10 વર્ષ 15 વર્ષ રહ્યો, હજુ મને કઈ ઠેકાણું લાગતું નથી. દાદા કે ધીરે ધીરે થશે 10-15 વર્ષમાં. એક એને એશ્યોરન્સ આપે, મોરલ સપોર્ટ. કુદરતનો નિયમ, કુદરતનો કોઈ નિયમ નથી. આપણે એમાં કે અક્રમ માર્ગ અને ક્રમિક માર્ગ અને આધ્યાત્મ 3 કીધા. તો દાદા એમ કહેતા ને આપણો અક્રમ માર્ગ છે. યસ એ કહેતા હતા ને અક્રમ માર્ગ જ આપ્યો ને. તો બસ એમ જ કહું છું કે આ આધ્યાત્મિક વિજ્ઞાનનું તો કહેતા દાદા કે નહીં કહેતા. દાદાને તો વિજ્ઞાન જ આપવું છું ને. મેં તો કીધું દાદા ભગવાનને વિજ્ઞાન આપવું હતું પણ આપી ના શક્યા. કારણ કે શું કીધેલું મેં, માઇનસ માર્ક વાળા નામ જાય. અને મેં કીધું બી ખરું કે શરૂઆતમાં વિજ્ઞાન આપવા પ્રયત્ન કર્યો પણ તગાર અને પાવડા મૂકીને પછી આખું ફોર્મેટ આપ્યું. શું કરે? હવે તમને એવું લાગે છે કે માઇનસ માર્ક વાળા હવે 0 સુધી પહોંચ્યા હોય એવું? હું તો સાયન્ટિસ્ટ જ બનાવું છું, માર્ક જોતો જ નથી. માર્ક જ નહીં જોવાના, આ પ્રકૃતિને જોવાની જ નહીં. એને ઇન્ટરેસ્ટ છે તો વિજ્ઞાન કહેવાય. આના માર્ક જોવાના જ નહીં આપણે. સમજાય છે? હું કોઈ દિવસ જોતો નથી, કોઈની પ્રકૃતિના માર્ક જોતા નથી. એને ઇન્ટરેસ્ટ છે, સમજવું છે તો સમજાશે. એની પાસે સમજવાની ક્ષમતા છે પણ ઇન્ટરેસ્ટ નથી તો પછી હું કશું ના કરી શકું. સમજાય છે? મારો પ્રયત્ન સમજાવવાનો છે. સમજાય છે? ને આપણને જ્ઞાની મળવા જોઈએ કોઈ પણ કે આગળના ભાવમાં કે આપણને મળ્યા હોય
અથવા જ્ઞાન મળવું જોઈએ એવું, તો એવા કેવા ભાવ હોય તો જ્ઞાનીનો ભેટો થાય? આ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાઓ તો જ્ઞાની ભેગા થાય મોક્ષ માર્ગ માટે. સંસારને લાયક હોય તો પછી સંસાર વાળા ભેગા થાય, પાપ પુણ્ય વાળા. ખ્યાલ આવે? મોક્ષ માર્ગ માટે લાયક તો અજ્ઞાન નાશ કરવા વાળા હોય, ને સંસારની લાયક હોય તો પછી પાપ પુણ્ય વાળા જ્ઞાની મળે, કે જેને પાપ પુણ્યને પ્રાયશ્ચિત બતાવે, કે જેનાથી પુણ્ય રહે, પાપ ન થાય, અને પાપ થાય તો પ્રાયશ્ચિત થાય. ટૂંકમાં પુણ્યનો માર્ગ બતાવે. સમજાય છે ને? અને અનુભવી જ્ઞાની મળે તો અજ્ઞાન નાશ કરવાનો માર્ગ બતાવે. કેમ? જેનાથી પાપ પુણ્ય થાય છે, એ થાય જ નહીં. દાદા કહે છે ને કે કેટલાય અવતારના પુણ્ય ભેગા થાય ત્યારે જ્ઞાની ભેગા થાય. વાત તો સાચી છે ને, પણ સમજે તો ને. ના સમજાય? દાદાએ કીધું વાત તો સાચી છે કે કેટલી પુણ્યથી ભેગી થાય ત્યારે અનુભવી જ્ઞાની માટે. વાત સાચી છે. અને તીર્થંકર ક્યારે મળે? જ્ઞાની ભેગા થાય તો. ના, તીર્થંકર ક્યારે મળે? તીર્થંકર પણ કેવી પુણ્ય હોય તો ભેગા થાય, તોય દાડા વળ્યા નથી. એટલે જ્ઞાની હોય કે તીર્થંકર, આપણે નથી સમજવું, આપણને ઇન્ટરેસ્ટ પડતો જ નથી, તો શું કરે? કશું ના કરે. આપણે એવી ભાવના ભાવીએ છીએ કે આપણે મહાવિદ્ય ક્ષેત્રમાં જવું છે અને શ્રીમંદર સ્વામી ભગવાન પાસે જવું છે, તો એ ભાવનાથી ફાયદો થાય. એવું છે કે મહાવિદ્ય ક્ષેત્ર જવું છે કે સિમંદર સ્વામી પાસે જવું છે, એ ભાવ તમારો સાચો છે, પણ એ ક્ષેત્ર સાથે જવા માટે એ ક્ષેત્ર સાથે હિસાબ ન બંધાય કેવી રીતે જવાય? હિસાબ અહીંના સાથે હોય, જવું ત્યાં હોય તો કેમનું મેળ પડે? એટલે વૈરાગી થવું પડે. શું પડે? અહીંની સાથેના બધા સંબંધો પાપ અને પુણ્યના ડિસ્કનેક્ટ કરવા પડે. સમજાય છે? તો જવાય. નેતર ના જવાય. ખાલી ભાવના એકલી કરવાથી ના જવાય. તો બધા ભાવના કરે મારે દેવલોકમાં જવું છે, તો પહોંચી જાય. બધા ભાવના કરે મારે આ દેશના પ્રાઇમ મિનિસ્ટરનું થઈ જાય. ત્યાં સમજણ પડે, અહીં નથી પડતી. સિદ્ધાંત તો બધામાં એક જ હોય ને. એટલું ભાવના કરવા થતું હોય તો સારું. ભાવના એક એવિડન્સ છે, સાથે સપોર્ટિંગ વસ્તુ બધી જોઈએ. સાથે સપોર્ટિંગ વસ્તુ જોઈએ. શું જોઈએ? તીર્થંકર ભગવાન પ્રત્યક્ષ મળે તો પણ મુક્તિ થાય એની કોઈ ગેરંટી. સમજાય છે? અત્યારે મહાવિદ્ય ક્ષેત્રની અંદર એક મહાવિદ્ય ક્ષેત્રમાં 4 તીર્થંકર છે. કેટલા? 4. એક. જેમાં આખું આ એક ભરત ક્ષેત્ર છે, એવું એક મહાવિદ્ય ક્ષેત્રમાં 4 તીર્થંકર છે, અને 5 મહાવિદ્યમાં 20 તીર્થંકર છે. એવા એક મહાવિદ્યમાં 4માં એક સિમંદર સ્વામી છે. એ મહાવિદ્ય ક્ષેત્રની પોપ્યુલેશન, આપણી ભરત ક્ષેત્રની પોપ્યુલેશન જે 7.5 અબજ છે. કેટલી? 7.5 અબજ. એવી એક મહાવિદ્ય ક્ષેત્રની પોપ્યુલેશન એના કરતા 32 ગણી છે. કેટલી? 32 ટાઈમ્સ એપ્રોક્સિમેટ. સમજાય છે? એટલી બધી વસ્તી છે. સમજાયું? એક મહાવિદ્ય ક્ષેત્ર. એમાંના 1% લોકો સિમંદર સ્વામીને ઓળખે છે. એક મહાવિદ્ય ક્ષેત્રની જે પોપ્યુલેશન છે એના 1% લોકો એમને ઓળખે છે. કેટલા? 1%. ઓળખે છે. એમાંના 1% લોકો એમને સાંભળે છે. સમજાય છે? એમાંના 1% લોકો એમની પાસે દીક્ષા લે છે, અને એમાંના 1% લોકો મોક્ષે જાય છે. ના સમજાય? ના સમજાય? સમજાયું કે નહીં? આવું છે. ચમત્કાર થોડો છે. અહીંયા તીર્થંકરો હતા કે નતા? ત્યારથી નહીં હોય? આપણે સીધા ઉપરથી આવ્યા આપણે? તો પછી તીર્થંકર હોય પણ શું કરવાનું? યુ આર નોટ ક્વોલિફાઈડ. શું કરવાનું? તીર્થંકરના વાઇફ અત્યારે અહીંયા જ છે. મહાવીર ભગવાનના વાઇફ મોક્ષ નથી ગયા, ને સીતાએ મોક્ષ નથી ગયા. ના સમજાયું? એટલે તીર્થંકર એટલે શું કરવું? તીર્થંકર મોક્ષ માર્ગે લઈ જવા માટે ના માર્ગદર્શક ખરા, પણ જેને જવું હોય એને, ના જવું હોય તો સમજી ગયા? ચમત્કારિક ભાષા નહીં બોલવાની, કઈ નહીં બોલવાની. અંતે આ દુનિયામાં કોઈ પણ જીવ સ્વ પુરુષાર્થ વગર મોક્ષે ગયેલો નહીં. બસ
ગમે એક વ્યક્તિ આપણને જ્ઞાન આપે, દ્રષ્ટિ આપે, માર્ગ આપે, પણ ફોલો તો આપણે જ કરવો. એ આપણને માથા ઉપર હાથ મૂકીને થઈ જાય એવું ક્યારે બન્યું નથી અને બનવાનું પણ નથી. આ મુક્તિનો માર્ગ ચમત્કારિક માર્ગ નથી. મુક્તિનો માર્ગ સંપૂર્ણ જાગૃતિનો માર્ગ છે. એમાં ચમત્કાર શબ્દ સમજાય છે. તીર્થંકર પણ માર્ગ આપે, પણ તમે ના અનુસરો તો કઈ નહીં. એમાં તીર્થંકર જવાબદાર છે તો પછી સમજાય છે. ભગવાન મહાવીર ને 27 ભવ પહેલા ઋષભદેવ ભગવાનના પૌત્ર હતા. ઋષભદેવ ભગવાન પ્રથમ તીર્થંકરના પૌત્ર હતા, તો એ 27 ભવ થયા. સમજાય? એટલે આ દુનિયા કે ચમત્કારિક નથી. સમજાય છે? પોતે પ્યોર થવું પડશે. જ્ઞાન દર્શન. હું પ્રકૃતિ કરીને વાત કરતો એ પહેલા કીધું કે આધ્યાત્મ વિજ્ઞાનમાં મન વચન કાયનો વિષય આવતો. જ્ઞાન દર્શન કરીને પ્યોર નહીં થાય તો મોક્ષ નહીં થાય. પાપ પુણ્યથી દેવલોકમાં જવાય, સારું મનુષ્ય ભાવ મળે, મુક્તિ સિદ્ધાંત સમજવું પડે. જાગૃતિ કઈ રીતે હોય? જાગૃતિ કઈ રીતે હોય? ઉપયોગ કરીને કઈ રીતે? કોઈ પણ વસ્તુનો ઉપયોગ વારંવાર કરો. મેથડ છે કે પછી કેમ કે આપણે લિમિટેડ અમાઉન્ટમાં રેગ્યુલરલી યુઝ કરતા હોય ને, બોલો. આપણે એકદમ રૂટીનમાં બધા જીવતા હોય રેગ્યુલરલી, અને એટલે રૂટીનમાં લિમિટેડ આપણી જાગૃતિ યુઝ થાય, જાગૃત અવસ્થા. તો એને કઈ રીતના વધારવી? પ્રેક્ટિસ થઈ ગઈ. પ્રેક્ટિસ શબ્દ ખબર નથી. એટલે ઓબ્ઝર્વેશન કરવાનું. હું પ્રેક્ટિસ કહું છું જ્ઞાન દર્શનના ઉપયોગની અવસ્થામાં પ્રેક્ટિસ કરતા. હું શુદ્ધાત્મા છું એ જ્ઞાન ને મારા સિવાય બધું કુદરતી રચના એ દર્શન, એ જ્ઞાન દર્શનની બધી જ અવસ્થામાં પ્રેક્ટિસ કરવાની. જાગતા અવસ્થા. ક્રિયા નહીં, ફિઝિકલ ક્રિયા નહીં. ઓબ્ઝર્વેશન એટલે જો એટલે આ ઇન્દ્રિયો વગરનો ઓબ્ઝર્વેશન. હા, જ્ઞાન દર્શનનો ઉપયોગ. આ યાદ રાખીને બધું કરવાનું. પોતાને આત્મવિશ્વાસ હોવો બધું જ થઈ શકે. પોતાને એમ ના હોય તો શું કરવું? કે આમાં એવું છે કે શરીરની બધી એટલી બધી પ્રોબ્લેમ આવે તો બધા એમાં ફસાઈ જાય. પછી વિચાર આવે એમાં, પછી કોઈ સ્ટડી કરે તો એમાં આપણે એટલે એટલું બધું આમાં તોફાન આવતું હોય ને આમ બહારનું, અને પાછું અંદર મનમાંથી આવે, એટલે ચારે બાજુથી બધું આમ આવતું હોય. આપણે એને આમ શું થાય? સ્થિર રહેવા પડે. અને આપણને શું વાંધો તો તમારું જ્ઞાન આપેલું હોય એ ત્યારે યાદ કરવાનું, એટલે 10 વસ્તુ એક સાથે કરવાનું. મેં 10 વસ્તુ આપી. એટલે આપણું છે ને ફોકસ એવું છે ને કે એક વસ્તુ એક જ વાર આપણે કરી શકીએ. આમ અત્યારે તમને સાંભળ્યું છે ને તો બીજા કોઈ ભાઈ પાછળથી મને કે કેતા હતો નહીં, અને તમે કીધું ને પ્રકૃતિને કાં તો ધ્યાન આપો કાં પછી આ બાજુ ધ્યાન આપો, તો એક જ બાજુ ધ્યાન જાય ને. હવે આપણે અંદરથી વિચાર આવે છે. પ્રકૃતિમાં ઊંડા ઉતરવાનું નહીં તો શુદ્ધાત્મામાં રહેવાય. પ્રકૃતિની કુદરતી રચના જોવાનું એટલે ઊંડા ના ઉતર્યા કહેવાય. સમજાય? કોઈ પણ મન વચન કાયાની અવસ્થા એ કુદરતી રચના છે, બધી જ. અને હું કુદરતી રચનાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું, બસ. બધી જ અવસ્થામાં. એટલે સપોઝ એક્ઝામ્પલ હું ક્રિએટ કરું કે ચલો ઓફિસમાં છું, મારે કઈ વર્ક છે, હવે ડેડલાઇન છે, કંઈક ડિલિવર કરવાનું છે, ક્લાયન્ટને આપવાનું છે. હવે ક્લાયન્ટ આપણી પાછળ એટલે આપણને મેસેજ પર મેસેજ કરે છે, બોસ આપણને કહે છે કે આ ડિલિવર કરવાનું છે, પ્રેશર બધી બાજુથી છે. હવે એમાં આપણે એ બધા એને કામ બી આપણે કરવાનું છે, એટલે બધી બાજુ આપણું એક બાજુ આપણે કામ કરીએ છીએ, બીજી બાજુ આ કોઈ કહે છે તો ત્યાં ફોકસ કર્યું, પછી અહીંયાથી કંઈક ત્યાં ફોકસ કર્યું. એમાં કઈ રીતના મેનેજ કરવું? એટલે એ તો ખબર પડે છે ને કે આ બધી જ અવસ્થાઓ પ્રકૃતિની છે, ને પ્રકૃતિ એવી રીતે કર્મોના બંચ લઈને આવી છે, એટલે બધાની લાઈફ આ રીતે પ્રેશર વાળી જ હોય. પણ એ પ્રેશર વાળી લાઈફને પણ કુદરતી રચના છે. મને પ્રેશર છે એવું નહીં બોલવાનું, નહીં સમજવાનું, નહીં અનુભવવાનું, ના સમજાય બસ. એટલે પ્રેશર વાળી એ બધું બી ખાલી અનુભવવાનું,
આવા દેવાનું નથી. કુદરતી રચના જોવાનું. જ્ઞાન એ દ્રષ્ટિનો વિષય છે. શેનો વિષય છે? ને પ્રકૃતિનું તો પ્રેશર આવે, સંજોગો દબાણ આવે, આપણે જોયા કરવાનું. કુદરતી રચના. ગુસ્સા વાળી પ્રકૃતિ હોય એમાં પ્રતિષ્ઠિત આત્મા જોડી જાય તો લાઈવ થઈ જાય, કારણ કે પ્રતિષ્ઠિત આત્મા લાઈવ છે, પ્રકૃતિ મિકેનિકલ છે.